નમો બુદ્ધાય, જય ભીમ. હવે નીકળ્યા હતા અમે ગામમાં રખડવા. એટલે બાજડાથી રાજુલા રોડે ચડીએ ને ત્યાં એક ગૌશાળાનો મોટો ગેટ જોયો. જોકે આ રાજુલાવાળો રસ્તો એટલે અમારા માટે જાણીતો, મામાનું ગામ થોરડી રહ્યું એટલે અવારનવાર જવાનું થતું હોય. પણ અત્યારે આ ગૌશાળાની અંદર નથી એ કંઈ ગાયું અને નથી કાંઈ રહ્યું, કેમ કે તોકતે વાવાઝોડું આવ્યું ને એ સમયમાં અહીંથી બધું ઉઠમણું થઈ ગયું, પતરા બતરા ઉડી ગયા ના અંતે. જોકે આપણે ગૌશાળા ચાલુ હતી ત્યારે તો ક્યારેય જોવા નથી આવ્યા કે આમાં હકીકતમાં ગાયું હતી કે કેમ. પણ હાલ અત્યારે એમ થયું કે હાળું જોવા તો દે, આટલા સમયથી આ એમની કેમ પીડ્યું છે. એટલે જોયું તો આની હાલત કંઈક આવી છે. જે તે સમયે બનાવેલું છે, અત્યારે એક ગાય નથી. આ ગૌશાળા તોકતે વાવાઝોડામાં ઉડ્યા પછી આને કેટલા રૂપિયા સરકાર તરફથી સહાય મળી, એ પૈસા કોની પાસે ગયા, ગૌશાળાનું શું થયું, ગાયું ક્યાં ગઈ, આનો કોઈ હતો પતો છે નહીં. અને હમણાં આપણે ઓનલાઈન ટ્રાય કરી જોવાની તો બાજડા ગામના એક પણ સર્વે નંબરની અંદર એકેય ટ્રસ્ટમાં કે ગૌચરમાં કે ગૌશાળામાં આ બોલતી નથી. એનો મતલબ એવો છે કે આમાં કાંઈક ઘૂસતે ચડ્યા છે. હવે થયું છે એવું કે જે તે સમયે અહીંયા ગૌશાળા હતી. હવે મને શંકા છે હતી કે ખાલી નામ જ હતું, પણ અત્યારે આ ગૌશાળાની જગ્યા પર બોર્ડ મારી દેવામાં આવ્યું છે, પાટીદાર સમાજની વાડી બાઢડા. તો વિચારવાનું એ રહ્યું કે કોના હસ્તક છે કે આ ગૌશાળામાંથી પાટીદાર સરદાર પટેલ સમાજવાડી થઈ ગઈ. કાંઈ વાંધો નહીં, જેના હસ્તક હોય ને જે થઈ ગયું એ. હવે આમ તો ગાયું માટેની વાતો કરતા હોય, ગૌ માતાની વાતો કરતા હોય ને અત્યારે ક્યાંક ને ક્યાંક ગૌ માતાના નામે તોકતે વાવાઝોડામાં બહુ મોટો રોલ થઈ ગયો છે. આપણે પ્રયત્ન કરશું કે આમાં ચાવ થઈ ગયેલા રૂપિયા અને ખોવાઈ ગયેલી ગાયું સમાજની વચ્ચે આવે. કરીએ મહેનત. જય ભીમ.